ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક ક્રમાંક 23. નૈનમ છિંદન્તિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ. નૈનમ છિંદન્તિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ. નૈનમ છિંદન્તિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ. ન કદી નહીં એનમ આ આત્માને છિંદંતી કાપી શકાય છે. શસ્ત્રાણી શસ્ત્રો ન કદી નહીં એનમ આ આત્માને દહતી બાળી શકે છે. પાવક અગ્નિ ન કદી નહીં ચ પણ એનમ આ આત્માને ક્લેદયંતી ભીંજવી શકે છે. આપહ જળ ન કદી નહીં શોષયતી સૂકવી શકે છે. મારુતઃ પવન. અનુવાદ: આ આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી શકાતો નથી કે પવનથી સૂકવી શકાતો નથી. શ્રીલ પ્રભુપાદ કી જય. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ. ભગવદ્ ગીતા અધ્યાય 2 ગીતા સારના 23 નંબર શ્લોકની અંદર ભગવાન અર્જુનને આત્માના લક્ષણોના વિષયમાં ચર્ચા કરી રહ્યા છે. 22 નંબર શ્લોકમાં ભગવાને શરીર ઉપર ફોકસ કર્યો છે. એક વસ્ત્રનું ઉદાહરણ આપી અને ભગવાને સમજાવ્યું કે વસ્ત્ર જેવી રીતે વ્યક્તિને બદલી નથી શકતું, એવી જ રીતે શરીર જે છે એ આત્માને કંઈ કરવા માટે સમર્થ નથી. શરીર એક વસ્ત્રની સમાન છે જે આત્મા ધારણ કરે છે. અને અર્જુનના જે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે તો ભગવાન એને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
તો 22 નંબર શ્લોકમાં કેન્દ્ર સ્થાન ઉપર શરીર છે, અને 23 નંબર શ્લોકમાં ભગવાન ફરીથી આ કેન્દ્ર બિંદુને પાછું આત્મા ઉપર લાવી રહ્યા છે પુનઃ. તો આનું કારણ શું છે? ભગવાન શરીરની વાત કરતા કરતા પુનઃ શા માટે આત્મતત્વ ઉપર આવી રહ્યા છે? તો આત્માના 4 ગુણ ભગવાને આ શ્લોકમાં બતાવ્યા છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, શસ્ત્રાને કાપી શકતો નથી. નૈનમ દહતી પાવક, કોઈ અગ્નિ આને બાળી શકતો નથી. ન ચૈનમ ક્લેદયંતે આપો, કોઈ લિક્વિડ, કોઈ પ્રવાહી આને ભીંજવી શકે નહીં. અને ન શોષયતી મારુતઃ, કોઈ વાયુ આને સૂકવી નહીં શકે. 4 લક્ષણ ભગવાન બતાવી રહ્યા છે આત્માના વિષયમાં. તો પાછળના શ્લોકમાં જે વસ્ત્રનું ઉદાહરણ છે, જેમાં ભગવાને કીધું શરીરનું મળવું, શરીર પ્રાપ્ત થાય, પાછું જીર્ણ પણ થાય. જોયા ને 6 લક્ષણો આપણે વસ્ત્રના જોયા કે વસ્ત્રની અંદર શું શું ફેરફાર થાય છે. એ 6 લક્ષણો એ છે જે શરીરના ફેરફાર થાય છે. તો શરીર જન્મ લે છે, મોટું થાય, વૃદ્ધિ પામે, થોડો સમય રહે છે, આડપેદાશો ઉત્પન્ન કરે અને વળી એનો નાશ પણ થાય છે. આ બધા શરીરના લક્ષણો છે. તો અર્જુનના મનમાં સંશય એવો છે કે જેવી રીતે શરીર નષ્ટ થાય છે અથવા જીર્ણ થાય છે, એવી રીતે આત્મા પણ નષ્ટ થાય છે અને જીર્ણ થાય છે. આ કોન્સેપ્ટ હતો અર્જુનના મનમાં. અને એટલા માટે અર્જુન એવું વિચારે કે જેમ શરીર નષ્ટ થઈ જશે, એનો વ્યય થઈ જશે, એમ આત્મા પણ નષ્ટ થઈ જશે, આનો પણ વ્યય થઈ જશે. પણ જો ભગવાન સાવધાન છે, તરત જ અર્જુનના મનમાં કોઈ સંદેહ ન થાય એટલા માટે ભગવાન પુનઃ આત્માના ગુણોનું વર્ણન કરે છે. અને આત્માના આ જે 4 ગુણ છે એ શરીરથી બિલકુલ વિપરીત છે, શરીરથી બિલકુલ વિરુદ્ધ છે. જો શસ્ત્ર દ્વારા શરીરને કાપી શકાય, તો આત્માને કોઈ શસ્ત્રથી કાપી નહીં શકાય. શરીરને અગ્નિ દ્વારા બાળી શકાય, આત્માને કોઈ અગ્નિ દ્વારા બાળી નહીં શકાય. શરીરને પાણી દ્વારા ભીંજવી શકાય, આત્મા પાણી દ્વારા ભીંજાશે નહીં. અને શરીર પાછું સુકાય પણ ખરું હવા દ્વારા, અને આત્મામાં આ બધું નથી. આ બધું શરીરની અંદર છે. તો અર્જુનનો શરીરો સાથેનો અનુભવ જે છે એ કેવો છે? માની લો મહાભારતના યુદ્ધ પૂર્વ અર્જુને બીજા પણ અનેક યુદ્ધો લડ્યા છે, અને એ યુદ્ધમાં અર્જુને શરીરોને કાપ્યા છે પોતાના તીક્ષ્ણ બાણ દ્વારા. એ શરીરોને બાળ્યા છે અગ્નિ અસ્ત્ર દ્વારા, એને ભીંજવા છે વરુણ અસ્ત્ર દ્વારા, અને વાયુ અસ્ત્ર દ્વારા એને સૂકવ્યા પણ છે. આ અર્જુનનો એક્સપિરિયન્સ છે શરીરો સાથે. અને શીલ પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે કે આ બધા અસ્ત્રોનું અસ્તિત્વ હતું વૈદિક યુગની અંદર. તમે જો આજે આ બધા અસ્ત્રોના વિષયમાં લોકો વિચાર પણ નહીં કરી શકે, પણ આપણે રામાયણ અને મહાભારત કાળના ઇતિહાસની યદિ ચર્ચા કરીએ તો એમાં આ બધા અસ્ત્રોનો ઉલ્લેખ છે. અને આ અસ્ત્રો બન્યા છે ક્યાંથી? ભૌતિક પ્રકૃતિમાંથી. પ્રકૃતિને સારી રીતે સમજી અને એમાંથી આ અસ્ત્ર તૈયાર કરવામાં આવ્યા છે, જે પ્રકૃતિ અનુસાર કાર્ય કરી શકે. માની લો એનું નામ વરુણ અસ્ત્ર છે, એનો અર્થ કે આ જળ દ્વારા પ્રહાર કરશે. તો આજે માની લો કોઈ મિસાઇલ ઉપર લખી નાખે વરુણ અસ્ત્ર, તો મિસાઇલમાં જ પાણી નીકળે નહીં, હે ને? એ ધડાકો જ કરે જ્યાં જાય ત્યાં. એ એક જ કામ કરે અત્યારના જે શસ્ત્રો છે, અણુ શસ્ત્રો જે છે. તો વિરોધી વસ્તુના ગુણથી
મૂળ વસ્તુના ગુણને સમજી શકાય છે. શરીરને સમજીએ તો આત્માના લક્ષણ સમજમાં આવે, અને આત્માને સમજશું તો શરીર સમજમાં આવશે, કારણ કે બે એકબીજાથી વિરોધી છે. તો આ રીતે ભગવાન એક રીતે આ શ્લોકમાં આત્માની એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે. આત્મા કેવો છે, આ કેટલો મજબૂત છે, ટકાઉ છે, હે ને, ટકવાનો છે કેટલો ટાઈમ, આ બધું ભગવાન એક એક લક્ષણ આત્માનું બતાવી અને પ્રત્યેક શ્રોતાઓનું ધ્યાન જે છે ને એ આત્માની ઉપર કેન્દ્રિત કરાવી રહ્યા છે ભગવાન. એટલે અહીંયા જીવાત્માઓના 4 ગુણમાં પહેલો ગુણ ભગવાન બતાવે છે નૈનમ છિંદંતી શસ્ત્રાણી, કે શસ્ત્ર આને છેદી નહીં શકે. તો આને આપણે સારી રીતે સમજવું પડશે, કારણ કે આ પહેલો પોઈન્ટ જે છે ને એ બહુ સમજવા યોગ્ય છે. બાકીના પોઈન્ટ તો આના ઉપરથી સમજમાં આવી જશે. તો આ તાત્પર્ય જે પ્રભુપાદજીનું આપણે સાંભળ્યું, આમાં માયાવાદીઓ અને આજના જે આધુનિક વૈજ્ઞાનિકો છે આની ઉપર શીલ પ્રભુપાદજીએ થોડા આકરા પ્રહારો કર્યા છે. કારણ શું છે કે માયાવાદી લોકોને પણ આત્માના વિષયમાં કન્ફ્યુઝન છે, અને આજના વૈજ્ઞાનિકો તો માનતા જ નથી આત્મા જેવું કાંઈ છે. તો આ બંને છે અજ્ઞાનની સ્થિતિમાં, છતાં દુનિયામાં સૌથી મોટા જ્ઞાની હોવાનો દાવો કરે છે. હે ને? તો જો માયાવાદીઓના વિષયમાં શીલ પ્રભુપાદજીએ સુંદર વાત કરી કે માયાવાદ મત એ છે કે આત્મા જે છે એ ભગવાનમાં ભળી જવાનો છે. આવો લોકો પ્રચાર કરે છે. અને તમે પણ સાંભળ્યું હશે કે લોકો ઘણીવાર એમ કહેતા હોય છે કે આપણે ભગવાનમાં ભળી જવું છે, પછી ભગવાન અને આપણે બે એક થઈ જશું. હે ને? જેવી રીતે દૂધનું પાત્ર હોય, એમાં 5 લીટર દૂધ ભર્યું છે અને એમાં તમે 1 ટીપું બીજું દૂધનું નાખો તો શું થાય? ભળી જાય? દૂધ તો થઈ ગયું ને બધું એક. હવે તમને કોઈ એમ કે આવા ટીપું પાછું બહાર કાઢો, એનું ઈ જ તે જે અંદર નાખ્યું હતી નીકળે? નહીં નીકળે. એમ માયાવાદીઓનું કહેવું એવું છે કે જીવ જ્યારે ભગવાનમાં ભળી જાય પછી એનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ રહેતું નથી. અચ્છા, ભગવાનમાં ભળી ગયો અને ભગવાન હારે એક થઈ ગયો, એનો અર્થ એ છે કે એ ક્યારેક ભગવાનથી છૂટો પડ્યો હશે? છૂટો પડ્યો હશે કે નહીં? તો જ ભળ્યો ને. હવે તમે એમ કહો ના, એ છૂટો જ નથી પડ્યો, તો ભાઈ ભળે કેમ? એ કહે છે કે ભળી જવાનો છે, એનો મતલબ એ ક્યારેક છૂટો થયો છે પહેલા. બરાબર? કાર્યકારણ સિદ્ધાંત. તો હવે પ્રશ્ન એ ઉઠે છે કે એ જુદો થયો કેમ? ભગવાનથી જીવને જુદો કર્યો કોણે? પરબ્રહ્મ એક તત્વ છે, પરમાત્મા, ભગવાન એક વિશાળ આત્માનું સ્વરૂપ છે ભગવાન. અને આ માયાવાદીઓ કહે છે કે એનો એક અંશ, કણ છે જીવ. અને એ વાત તો વૈષ્ણવો પણ સ્વીકાર કરે છે કે જીવ જે છે એ ભગવાનનો અંશ છે. અને ભગવદ્ ગીતામાં જ આગળ ભગવાને કીધું છે મમૈવ અંશ જીવ લોકે જીવભૂત સનાતન. ભગવાન કહે છે આ મારો સનાતન અંશ છે. હવે સનાતન શબ્દને જો સમજી લે તો નક્કી છે કે આ ભળવાનો નથી, કારણ કે આ વિભિન્નાંશ છે ભગવાનનો જીવ. આપણા આચાર્યોએ લખ્યું છે વિભિન્ન અંશ છે જીવ ભગવાનનો. તો હવે પ્રશ્ન એ ગોતવાનો છે કે ન્યાથી એને છૂટો પાડ્યો કોણે? આને હું બહુ આમ સરળ ભાષામાં તમને સમજાવું. માની લો તમારી પાસે 10 કિલોનો એક લાડવો છે, બરાબર? ચૂરમાનો લાડવો તમે 10 કિલોનો બનાવ્યો. હવે એ લાડવામાંથી એક કણી છૂટી પડે, એ કેવી રીતે પડે? ન સમજમાં આવ્યું? હવે બીજું એક્ઝામ્પલ આપે. એક ઓલો હોય ને તાસ,
એક તાસની અંદર તમે 15 લાડવા મૂક્યા છે, પણ એ 15 લાડવો જે છે ને એક છે એમ સમજી લો, અને એ લાડવો તમે એ તાસમાંથી ઉપાડો તો નીચે કાંઈક કણ પડ્યા હોય છૂટા, કોણે પાડ્યા એ કણ? હવે મારી વાત સમજમાં આવે છે? નથી આવતી? આવે? અરે તમે ગણેશોત્સવમાં લાડવા નથી કરતા? તો મને એમ કે તમે સમજી જાઓ એટલે મેં લાડવાનું ઉદાહરણ આપ્યું કે આપણે કોઈ પણ લાડવો બનાવ્યો અને એ લાડવા ત્યાં પડ્યો હોય ત્યાંથી કણ છૂટા પડે જ, મતલબ કે કોઈક બીજી બાહ્ય વસ્તુનું બળ એની ઉપર પ્રયોગ થયું છે ત્યારે એ કણ એમાંથી છૂટો પડ્યો છે, બરાબર? તો ભગવાન જે છે એક અખંડ તત્વ છે અને એમાંથી જીવ છૂટો પડ્યો છે, મતલબ ભગવાનની ઉપર કોઈ સત્તા છે જેણે ભગવાન ઉપર પ્રહાર કર્યો અથવા જેણે એ મૂળ આત્મા જે છે એમાંથી આ આત્માના અંશને જુદો કર્યો છે. એ કાપવાવાળી કોઈ ત્રીજી વ્યક્તિ તો છે ને? કારણ કે જો જીવ ભગવાનમાંથી આવ્યો અને અજ્ઞાનમાં પડ્યો તો આને અજ્ઞાનમાં નાખ્યો કોણે? કારણ કે મૂળ આત્માથી જો છૂટો પડ્યો છે તો એ શુદ્ધ છે, એનો અર્થ છે જીવ પણ શુદ્ધ સતચિતાનંદ રૂપ છે. પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી જે અંશ નીકળ્યો છે એ પણ કેવો હોવો જોઈએ? પૂર્ણ સચ્ચિદાનંદમય. તો અજ્ઞાન એની ઉપર આવ્યું કેમ? પહેલો પ્રશ્ન. હવે અહીંયા ભગવાન કહે છે નૈનમ છિન્નંતી શસ્ત્રાણી, અર્જુન આને કોઈ શસ્ત્ર દ્વારા કાપી એકાતો નથી. તો હવે એ ભાઈને આપણે ગોતવાનો છે કે જેણે આ આત્માને કાપ્યો મૂળ આત્મામાંથી. એનો અર્થ શું છે? ભગવાન આ જે શબ્દ બોલી રહ્યા છે નૈનમ છિન્નંતી શસ્ત્રાણી, અર્થાત કે આત્માને કોઈ દિવસ કાપી શકાય નહીં. તો આની ઉપરથી એ વાત સિદ્ધ થઈ કે આત્મા અનાદિ ભગવાનથી ભિન્ન છે. એવું ક્યારેય બન્યું નથી કે કોઈ એક વ્યક્તિએ ભગવાન ઉપર એક હથોડો માર્યો અને એમાંથી પછી આ બધા કણ છૂટા થઈ ગયા. જેમાં બોલો લાડવાનો તમે ઘા કરો હેઠે અને આમ લાડવો વેર વિખેર થઈ જાય, કણ કણ થઈ જાય, એટલે એ નાના નાના કણ જીવાત્મા થઈ જાય, એ બધા કણને ભેગા કરો તો પરમાત્મા થઈ જાય. આ કોઈ લોજિક છે? હા, એ માનીએ કે લાડવાનો ઘા કર્યો ને કણ છૂટા થઈ ગયા, પણ ઘા કોણે કર્યો? પ્રશ્ન ઈ છે. અને ભગવાન ઈ કહે છે કે ભલે લાડવાને ઘા કર્યો પણ લાડવો ભાંગે નહીં. મતલબ જે આત્મ તત્વની વાત ભગવાન કરે છે, આ એવું તત્વ છે જેને કોઈ શસ્ત્ર દ્વારા કાપી શકાતું નથી. અને જો જીવ પહેલેથી ભગવાનમાં ભળેલો હોત ને ત્યાંથી પાછો કોઈ એને અલગ કર્યો તો તમારે જીવ અને ભગવાન સિવાય કોઈ ત્રીજી સત્તાનો સ્વીકાર કરવો પડે. સમજમાં આવે છે વાત? કારણ કે કોઈ ત્રીજું હોવું જોઈએ ને, જુદો કરવા વાળો કોણ છે? તો એ તૃતીય વ્યક્તિને આ લોકો કહે છે ઈ છે માયા. કોણ છે? ઈ માયા છે. અથવા એ વાત માની લીધી કે એ માયા છે, એનો મતલબ એ થયો કે તો ભાઈ ભગવાન કરતા માયા શક્તિશાળી છે. અને ગીતામાં ભગવાન એ કહે છે કે આ માયા મારી શક્તિ છે. તો બતાવો, શક્તિમાન શ્રેષ્ઠ છે કે શક્તિ શ્રેષ્ઠ છે? શક્તિમાન, જેણે શક્તિને ધારણ કરી છે. મતલબ ભગવાન માયાપતિ છે, માયાધીશ છે. એ માયાના અંડરમાં નથી, માયા ભગવાનના અંડરમાં છે. તો એ તો પોસિબલ નથી કે માયા ભગવાન ઉપર કોઈ પ્રહાર કરશે ને એમાંથી જીવને જુદો કરશે નહીં. બીજું કે અહીંયા ભગવાન ચર્ચા આત્માની કરી રહ્યા છે. તો આત્મા જો કોઈ શસ્ત્રથી ન કપાતો હોય તો પરમાત્માનું ખંડન થઈ શકે ખરું? આત્મા એનો અંશ છે, એને કોઈ શસ્ત્ર ન કાપી શકે તો એનું જે મૂળ પરમાત્મા છે એને કોઈ કાપી શકે ખરા? એનો મતલબ કે માયાવાદીઓની જે વાત છે કે જીવ જે છે એ ભગવાનમાંથી છૂટો પડ્યો છે અને વળી પાછો એમાં ભળી જવાનો છે, તો આ નૈનમ છિન્દંતી શસ્ત્રાણી દ્વારા ભગવાન આ માયાવાદીઓના મતનું ખંડન કરે છે. આવું નહીં થાય. તો શંકરાચાર્ય જે અદ્વૈત મતના પ્રણેતા છે એમાં પણ કંઈક જીવ અને
બ્રહ્મ એટલે કે ભગવાનની એકતા પ્રતિપાદિત થઈ છે આદિ શંકરાચાર્યના મતમાં. પણ જુઓ, અદ્વૈત મતને ધ્યાનપૂર્વક યદિ તમે સમજશો તો તમને સમજમાં આવશે કે અદ્વૈત મતની અંદર પણ જીવનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકૃત છે. કારણ કે આદિ શંકરાચાર્ય કહે છે કે જીવનું જે જીવાત્માપણું છે, જે આવરણ છે જીવ ઉપર માયાના કારણે, અજ્ઞાનના કારણે, એ ભજન દ્વારા અથવા જ્ઞાન દ્વારા જ્યારે એ આવરણ દૂર થઈ જાય ત્યારે એ જીવ બ્રહ્માનંદનો અનુભવ કરે છે. અને યદિ જો શંકરાચાર્યના મતને આપણે માયાવાદ માની લઈએ તો પ્રોબ્લેમ શું થાય? તો પછી જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે એ કોણ પ્રાપ્ત કરે છે? સમજમાં આવ્યું? અજ્ઞાનથી મુક્ત થાય જ કોણ? યદિ જીવનું અસ્તિત્વ જ સ્વીકારવામાં ન આવે કે હાલો આત્મા એ જ પરમાત્મા છે, આ વાતનો સ્વીકાર કરી લીધો, તો અજ્ઞાનથી મુક્ત થાય જ કોણ? ભગવાન. તો પાછો પ્રશ્ન આવશે, ભગવાન અજ્ઞાનમાં આવ્યા કેમ? કારણ કે સચ્ચિદાનંદ, સત ચિત્ત આનંદ, એનું ચિત્ત યાની કે જ્ઞાન પરિપૂર્ણ છે ભગવાનનું. તો ભગવાન તો કોઈ દિવસ અજ્ઞાનમાં આવી ન હોય કે? તો અજ્ઞાનની અંદર જે છે બદ્ધ, એ જીવ છે. જીવ મુક્ત થાય છે અને બ્રહ્માનંદનું સુખ પણ જીવને પ્રાપ્ત થાય છે. એટલા માટે અદ્વૈત મત પણ જીવની સ્વતંત્રતા સ્વીકારે છે. જીવનું જે જીવાત્માપણું જે છે, એ જે માની લે છે પોતાને હું, એનો નાશ થાય છે. એટલે પોતાના શુદ્ધ સ્વરૂપમાં આવે અને પછી બ્રહ્માનંદમાં લાગી જશે. આ સિદ્ધાંત છે. અને આ રીતે જો સ્વીકાર કરવામાં આવે તો જ ભગવાનની આ જે વાત છે, નૈનમ છિંદંતી શસ્ત્રાણી, આનો સ્વીકાર થાય. વાત સમજમાં આવી? શું કહી રહ્યા છે ભગવાન? આત્માના સ્વતંત્ર અસ્તિત્વનું પ્રતિપાદન કરે છે ભગવાન અહીંયા. કે આત્મા ક્યારેય ક્યાંય કોઈ જગ્યાએ ભળતો નથી. કેમ? તો પહેલો પ્રશ્ન એ છે કે કોઈ શસ્ત્ર એને કાપતું નથી. કારણ કે કાપે તો એનો મતલબ એ છે કે તો અત્યારે જે જીવાત્મા છે એને કોઈક પાછો કાપી નાખશે ક્યારેક, એકમાંથી બે થઈ જાય જીવ. તો આવું ક્યારેય થતું નથી. કોઈ શસ્ત્રનો આત્મા ઉપર કોઈ પ્રભાવ નથી હોતો. એટલા માટે કે આત્મા અને પરમાત્મા આ બંને અખંડ તત્વ છે. આને ક્યારેય ખંડિત ન કરી શકાય. કોઈ શસ્ત્ર એવું છે જ નહીં આ દુનિયામાં જે આત્માને કે પરમાત્માને ખંડિત કરી શકે. આ એક સાઈડ છે આત્માની માનવાની આપણે. અને બીજો અર્થ જે ભગવાન અહીંયા સમજાવવા માગે છે કે આત્મા અને પરમાત્મા એવું તત્વ છે કે કોઈ શસ્ત્ર દ્વારા એને ક્યારેય ખંડિત કરી શકાય નહીં. આ બે વાતમાં ડિફરન્સ શું છે એ સમજ આવ્યો તમને? હું જે બે વાત બોલ્યો એમાં હાલો સમજાવો, કોને ખબર પડી? મેં બે વાત તમને કરી, એ બે વાત શું છે? હે, જેને બોલું હાથ ઉપર કરો. ધ્યાન આયા રાખો ભાઈ. શું વિચારો તમે? ટ્રાફિક બાર બહુ થઈ ગયું છે, ઘરે તાળું મારવાનું ભૂલાઈ ગયું છે. અહીંયા મન રાખો. આ હું તમને વેદાંતની વાત કરું છું. આપણા બધાના મગજથી જે બહાર છે આ બધું, આટલું જ ક્યારેય આત્મા વિશે આપણે સાંભળ્યું નથી ને વિચાર્યું નથી, હે ને? પણ સમજવું પડશે ને, આ આપણી ચર્ચા થઈ રહી છે. આ આપણને એટલી ખબર છે કે આપણે જીવ છીએ, પણ કેવા છીએ એ જાણવું પડશે ને, હે ને? આપણું સ્વરૂપ કેવું છે, આપણું બંધારણ કેવું છે. અને આ તો બધી બહુ મોટી મોટી ફિલોસોફીની વાતો છે. વેદાંત એ તો આપણી બુદ્ધિથી પરે છે આ બધું. પણ સિમ્પલ ભગવાન જે વાતને આ સિમ્પલ એક્ઝામ્પલોથી સમજાવી રહ્યા છે, પણ એમાં ક્યાંક ઊંધું ન સમજી જઈએ આપણે, એટલે હું તમને આ ચોખવટ કરું છું, હે ને? જો બે વસ્તુ આ વાંચો ને તમે તો બે વિચાર મગજમાં આવે. હું
એક અનુવાદ એવું નીકળે છે કે દુનિયામાં એવું કોઈ શસ્ત્ર નથી જે આત્માને છેદી શકે. એનો મતલબ શું થયો? કે હાલો આ દુનિયાના શસ્ત્રથી નહીં છેદાતો હોય, પણ કાંઈક તો એવું હશે ને જે આના બે ભાગ કરીએ કે એવું. એટલે ભગવાન એ નથી કહી રહ્યા કે આ દુનિયામાં કોઈ એવું શસ્ત્ર નથી. ભગવાન આ શબ્દ દ્વારા આત્માનું બંધારણ બતાવી રહ્યા છે કે આત્મા એવી વસ્તુ છે કે એનું ક્યારેય ખંડન કરી શકાતું નથી. કોઈ કે હાલો બાણથી ન વિંધાય, અમે 10 તો લઈને મંડા હોય, ભાંગી નાખશું આત્માને. ભાંગે નહીં, ભાંગે. આ કોઈ કે અમે પથ્થર મારશું તો પથ્થરથી જ ભાંગી જાય? નહીં ભાંગે. કેમ? કારણ કે આત્મા એવું તત્વ છે જેને કોઈ પણ સાધન દ્વારા એને ક્યારેય ખંડિત કરી શકાય નહીં. તો આ બે વિચાર અલગ અલગ. એક વિચારમાં શસ્ત્રોની પ્રધાનતા વધશે અને બીજા વિચારમાં આત્માના બંધારણની પ્રધાનતા છે. સમજમાં આવ્યું? આ બે વાત મેં તમને કરી અલગ અલગ. તમે એમાં આ એકની એક વાત બોલતા લાગે છે, રિપીટ. એકની એક વાત નથી ભાઈ, ધ્યાનથી સાંભળો તો ખબર પડશે આમાં તત્વ શું છે. જો તમે એવું માની લો કે આ સંસારમાં એવું કોઈ શસ્ત્ર નથી જે આત્માને છેદી શકે, તો આમાં મહત્તા કોની થાય? શસ્ત્રની. સમજમાં આવ્યું? કે હાલો કોઈ શસ્ત્ર એવું નથી જે આત્માને છેદી શકે. તો કોઈ કહે તો કાંઈ નહીં, અમે લેસર લાવશું. હે ને, ટેકનોલોજી તો અમારી પાસે છે, બાળી નાખીએ તો. નહીં, ભગવાનના કહેવાનો અર્થ એ છે કે આત્મા એવું તત્વ છે આને કોઈ દિવસ ખંડિત કરી શકાય. કોઈ અસ્ત્ર શસ્ત્ર કે કોઈ પણ એવી વિધિ દ્વારા આ આત્મા ક્યારેય એકમાંથી બે થાય નહીં. આ ભગવાન કહી રહ્યા છે. અખંડ તત્વ છે આત્મા. એનો અર્થ છે નૈનમ છિંદંતી શસ્ત્રાણી. કે અર્જુન, આત્મા એવો છે કે આને કોઈ શસ્ત્ર ક્યારેય ન છેદી શકે. આત્માનું સ્વરૂપ ભગવાન બતાવી રહ્યા છે. અચ્છા, સેકન્ડ, વૈજ્ઞાનિકોની આ તો આપણે માયાવાદીઓની વાત સમજ્યા કે માયાવાદીઓનું માનવું એવું છે કે જીવ ભળી જાય ભગવાનમાં, પણ આવું ક્યારેય થવાનું નથી. જીવ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ક્યારેય નથી ખોતો. આ યાદ રાખો હંમેશા. પ્રભુપાદ એક બહુ સિમ્પલ ઉદાહરણ આપતા આને સમજાવવા માટે, કે આ લીલા કલરનું ઝાડ છે અને લીલા ઝાડમાં લીલો પોપટ ઘૂસી જાય, એને એમ કહેવાય કે ઝાડમાં ભળી ગયો? નહીં. ભલે પોપટ લીલો, ઝાડ લીલું, પણ એ ઝાડમાં ઘૂસ્યા પછી પણ એ પોપટ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એ મિક્સ નહીં થાય. અને જો કોઈ એવું માની લે કે આત્મા ક્યાંક મિક્સિંગ થઈ જાય એવો છે, તો ગીતાનો સિદ્ધાંત ખોટો સાબિત થશે. ભગવાન જે બોલ્યા છે એ ખોટું સિદ્ધ થશે. એટલે આપણા મનમાં એવું એક નાના ભળી જાય એ જ સારું છે, બરાબર. પણ ગીતાના આ શ્લોક દ્વારા જે લક્ષણ ભગવાન બતાવી રહ્યા છે ત્યાંથી સિદ્ધ થાય છે કે આત્મા ક્યારેય ક્યાંય ભળવાનો નથી. અચ્છા, વૈજ્ઞાનિકો શું કહે છે આના વિષયમાં? વૈજ્ઞાનિકોનો તો પ્રશ્ન જ આત્મા છે ક્યાં એ બતાવો પહેલા. કારણ કે વિજ્ઞાન તો એ જ વાતને માનશે જે આંખે દેખાય, અને આધ્યાત્મિક તત્વ એ છે જે આંખે કોઈ દી દેખાતું નથી. તો પ્રાણે સ્થિતમ આત્મા, શાસ્ત્રો કહે છે. હૃદય તિષ્ઠતિ અર્જુન. આગળ ગીતામાં પણ ભગવાને કીધું આત્મા ક્યાં રહે છે? આત્મા રહે છે હૃદય પ્રદેશમાં. કોઈ પણ શરીરોની અંદર હૃદય પ્રદેશમાં આત્માનો વાસ છે, આવું ભગવાન કહી રહ્યા છે. તોય અમુક અમુક લોકો ગીતા વાંચીને કહે છે નહીં, આત્મા છે ને અહીંયા રહે કે મનમાં. મેં કીધું હારું, ભલે ને અહીંયા તે ગમે ત્યાં રહે છે એટલું જ માને છે કે આત્મા છે. વિજ્ઞાનનો પ્રશ્ન એ છે એ કે આત્મા છે ક્યાં? તો ભક્તો તો કહે ભાઈ હૃદયમાં છે. તો કે બતાવો. કે અમે પ્રમાણના આધાર ઉપર માનશું હૃદયમાં છે આત્મા. તો આ લોકો કીધું ભાઈ શાસ્ત્રમાં લખ્યું છે કે ના, એ વાત માનવા અમે તૈયાર નથી. એ લોકો ઉદાહરણ દ્વારા વિરોધ કરે છે. ઉદાહરણ શું આપે? એ કે એક અળસિયું હોય અને એ અળસિયાને તમે વચમાં જ કાપો, બે બાજુ હાલે. હાલે કે નહીં? તમે જોયું ગામડે ખેતરમાં આનો અનુભવ કર્યો કે બે સાઈડ હાલે અળસિયું.
તો પછી બતાવો, આત્મા આણપાન ભાગમાં છે કે આણપાન ભાગમાં છે? આ વૈજ્ઞાનિકોનો પ્રશ્ન છે ભાઈ, આ એનો તર્ક છે. અને આ ખેલ તો તમે કર્યા છે અળસિયાવાળા. બીજું ઉદાહરણ એક આપે, ગરોળીની પૂંછડી કાપો, એક બાજુ ગરોળી એક બાજુ પૂંછડી, પૂંછડી તોય હલે. જોયું તમે ગરોળી પૂંછડી કપાઈ ગઈ? માતાઓને એ એક્ઝામ્પલ કામનું નહીં, ગરોળીને બીક લાગે ને. આશ્ચર્યકારક છે. તો આવા તર્ક વિજ્ઞાન દ્વારા આપવામાં આવે છે. તો એનો ઉત્તર એ છે ચેતના. શરીરના કોઈ પણ અંગને શરીરથી તમે જુદું કરી દો તો અમુક અમુક સમય સુધી એમાં ચેતના રહે છે. માની લો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય પણ એનું હૃદય જીવિત હોય. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ત્યારે જ થાય છે ને. એક વ્યક્તિનું હૃદય તમે કાઢો અને બીજા વ્યક્તિના હૃદયમાં નાખો તો જીવતો હોય કોઈના હૃદય કાઢ લેવાય? હૃદય ક્યારે કાઢે? મર્યા પછી. અને ડૉક્ટરો પાસે તમે એવું સાંભળ્યું છે કે આ હૃદય જે છે એ 2 કલાક જીવિત રહેશે ભાઈ. તો એ 2 કલાક પહેલાં કોકના શરીરમાં નાખી દો તો કામ કરશે, નહીંતર એ મરી જાય પછી. બરાબર? કોઈ વ્યક્તિ જતો હોય રસ્તામાં, અકસ્માત થઈ જાય, એક્સિડન્ટ થાય, એને એક્સિડન્ટમાં આંગળી કપાઈ ગઈ, તમે તરત જો એ આંગળી લઈને જાઓ તો ડૉક્ટર જોઈન કરી દે. 5 કલાક પછી જાઓ તો હવે આંગળી વગર રોડ હોય, હવે આનું કાંઈ ન થાય. તો આંખ મૃત્યુના અમુક સમય પછી જીવિત હોય, એ સમયે તમે એ આંખનો ઉપયોગ કોઈ અન્ય વ્યક્તિને કરી શકો. તો આ બધા અંગો મૃત્યુ પછી પણ જીવિત રહે છે. તો કંઈક સિમિલર એવી જ વસ્તુ છે જેવી રીતે અળસિયાનો ભાગ છે, ગરોળીની પૂંછડી છે, કે મૃત્યુ થયા પછી પણ અંગોનું જીવિત રહેવું એનું કારણ છે ચેતના. આત્મા ભલે નીકળી ગયો પણ ચેતના હોય છે શરીરમાં. જ અમુક કલાક સુધી ચેતના રહે છે અને એટલા માટે એ અંગોનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ ફરીથી. તો આને સમજવા માટે આપણે સૂર્યનું ઉદાહરણ સમજી શકીએ કે સવારે તમે જ્યારે આકાશમાં સૂર્યનો ઉદય થતા જુઓ છો તો સૂર્ય આકાશમાં નથી પણ અજવાળું પહેલાં આવી જાય છે. અને સૂર્ય અસ્ત થાય ત્યારે પણ સૂર્ય ડૂબી જાય અસ્તાચળમાં, છતાં અજવાળું થોડો સમય રહે છે. શું કામ? કારણ કે સૂર્ય જે છે એ આત્મા છે અને એનો પ્રકાશ જે છે એ શું છે? ચેતના. તો આત્મા ભલે નીકળી ગયો પણ એ આત્માનો પ્રકાશ ચેતના રૂપે જે શરીરમાં રહે છે એના કારણે આ બધા અંગો જીવિત રહે છે. એ અળસિયાને આપણે 5 મિનિટ જોયું છે, 10 મિનિટ જોયું હશે, 15 મિનિટ જોયું હશે, પણ જો તમે એ અળસિયાની ઉપર અભ્યાસ કરો તો તમને સમજમાં આવશે કે એનો એક ભાગ અમુક સમય પછી મૃત્યુ પામે છે અને એ ભાગ જ જીવિત રહેશે જે ભાગમાં આત્મા છે. ગરોળીની પૂંછડી થોડોક સમય જ હલે, જેવી એમાં ચેતનાનો પ્રભાવ ખતમ થાય એટલે એ પૂંછડી મૃત થઈ જાય પછી, અને ગરોળી જે ભાગમાં આત્મા છે એ ભાગ કાર્ય કરતો રહેશે. સમજમાં આવ્યું? તો ચેતનાના કારણે આ થઈ રહ્યું છે. તો હવે પ્રશ્ન થાય, ચેતના આવી ક્યાંથી? ચેતના ક્યાંથી આવી? તો એના માટે તો આત્માનો સ્વીકાર કરવો જ પડશે. નહીં તો એવું તો ન કહેવાય નહીં પ્રકાશ છે પણ સૂર્ય નથી. આવો તર્ક હાલે? કોઈ વ્યક્તિ એમ કહે છે ને પ્રકાશ છે પણ સૂર્ય નથી, આ તર્ક નહીં ચાલે. એમ ચેતના, હવે ચેતનાનો સ્વીકાર વિજ્ઞાન કરે છે પણ આત્માનો સ્વીકાર નથી કરતું. તો આ એના જેવું થયું, આ લાઇટ છે, પ્રકાશને માનીએ ને પ્રકાશ ઓકે પણ લાઇટ નથી, આ તો સંભવ નથી. તો ચેતના જે છે એ આત્માના હોવાનો પુરાવો છે, વિજ્ઞાન માનતું નથી. અને એને એવું લાગે છે કે અળસિયાના 2 ભાગ થાય મતલબ કે આત્માના 2 ભાગ થયા છે. પણ હવે એણે ગીતા વાંચી નથી, એને કેમ સમજાવો કે આ નૈનમ છિંદંતી શસ્ત્રાણી છે ભાઈ, આની ક્વોલિટી એટલી મજબૂત છે કે આના ક્યારેય 2 ભાગ થતા
નથી. તો આ રીતે આત્માને ક્યારેય પણ કોઈ શસ્ત્રથી કાપી શકાતો નથી. અર્જુનના મનમાં એ સંશય હતો કે મારા બાણ દ્વારા, મારા ઘાતક શસ્ત્ર દ્વારા આ કુરુક્ષેત્રમાં ઉભેલા જે મારા સ્વજનો છે ને, આ લોકોનો આ શરીર તો કપાઈ જાય, એ તો એને એક્સપિરિયન્સ થઈ ગયો છે યુદ્ધોમાં, પણ એનો વિચાર હતો કે આત્માય કટ થઈ જાય. આટલા તીક્ષ્ણ થયા. ભગવાન કે રહેવા દે, એ ખોટું છે. શસ્ત્ર આત્માને નહીં છેદી શકે. અને આત્માને છોડીને શરીરનો એક્સપિરિયન્સ લઈ લ્યો કે શરીરનું કોઈ એક અંગ કપાઈ જાય છતાં શરીર મરતું. અકસ્માત એમાં કોઈનો પગ કપાઈ ગયો તો પગ કપાવાથી માણસ મરી જાય? એટલે કોઈનો હાથ કપાઈ ગયો તો હાથ કપાવાથી માણસ મરી જાય? નથી મરતો. તો આત્માની શક્તિ છે કે એક અંગ નીકળી જાય શરીરમાંથી છતાં પણ એ શરીરને જીવિત રાખી શકે છે. તો આ શરીર આટલું ટકાઉ હોય કે અકસ્માત પછી પણ જો આ જીવતું હોય તો એનો અર્થ છે કે આત્મા એના સંગમાં છે. તો વિચાર કરો કે એ આત્મા કેટલો મજબૂત હશે. શરીર આટલું મજબૂત જો હોય તો આત્મા તો એનાથી પણ મજબૂત છે. તો વિચારવાનું છે કે મૃત્યુ જે છે એ આજકાલ એક સાધારણ ક્રિયા છે. હાલાકી રિયાલિટી છે, મરવું એટલું ઇઝી નથી હોતું. પણ આમ તમે જ્યારે ન્યૂઝમાં જોવો છો કે ભાઈ કાશ્મીરની અંદર એક બસ ખીણમાં પડી ગઈ, 50 લોકોના મૃત્યુ થયા કરે. એ તો ખીણ હોય તો પડે, બસ એમાં આપણે શું. લોકો મૃત્યુ સિમ્પલ થઈ ગયું છે કે નહીં? માની લો કે ક્યાંય યુદ્ધ થયું છે, યુદ્ધમાં આટલા 1000 લોકો મરી ગયા, કોઈ ફરક, નોર્મલ. કોઈ જગ્યાએ ભૂકંપ થયો, એમાં આટલા લાખ લોકો મરી ગયા, કોઈ વાંધો નહીં, મૃત્યુ સામાન્ય થઈ ગયું છે. પણ મૃત્યુ સામાન્ય હોતું નથી. કારણ શું છે? 2 કારણ છે. એક છે શરીરની આસક્તિ. આ શરીરમાં આપણે રહીએ છીએ ને, જન્મ લેથી મૃત્યુ સુધી, તો મૃત્યુ આવે એ તો નક્કી છે, છતાં આપણે મરવા ચાહતા. તો એનું એક જ કારણ છે, શરીરની આસક્તિ છે. એટલે બીજું છે આત્માની સંગતિ. આત્માના સંગમાં આ શરીર રહ્યું છે આટલા વર્ષ સુધી, એટલે શરીરને આપણે છોડવા નથી માગતા. હવે વિચાર કરો કે ભગવાન આ લક્ષણો દ્વારા એ સિદ્ધ કરી રહ્યા છે કે આત્મા અમર છે, તો મરવા વાંધો શું છે? અને આપણને વાંધો હોય તોય કાંઈ એ તો રોકાય નહીં. તમે એમ કહો કે ભાઈ અમે સ્ટે લાવશું મૃત્યુ ઉપર, હાઈકોર્ટમાં જઈને, સુપ્રીમ કોર્ટમાં જઈને, ગમે ને સ્ટે લાવો, સ્ટે આપવાવાળો જજ ઉકલી જાય. એને આ મૃત્યુ ઉપર સ્ટે આવે નહીં. એટલે આપણને વાંધો હોય તોય મરવું તો પડે જ ભાઈ. પણ આપણે નથી મરવું, આવો બધાનો વિચાર છે. મરવું નથી. માનો છો કે નહીં બધા? ભલે કહેતા ન હોય ભાઈ, વાત વિચાર છે ભાઈ. તમને એમ કે હાલો મરવા જવાનો જ, હાલો કોણે આવવું છે? કોઈ ન આવે ભાઈ, રહેવું છે બધાને. કારણ શું છે? ગીતા વાંચી એ તો ખબર પડી ગઈ આત્મા અજર અમર છે. અને માની લો કોકનું મૃત્યુ થઈ જાય અને એને સમજાવવા આપણે ગયા હોય તો આપણે પાછું ગીતાનું પ્રવચન કરી નાખીએ ને, જો ભાઈ આત્મા અમર છે, શરીર મરે, તું છાનો રહી જા. ભાઈ પણ આપણને કહો કે તો ભાઈ તમે મરી જાઓ કંઈ વાંધો નહીં ને. ના, મારે ભાઈ આત્મા અમર છે. તો કે ભલે અમર હોય તો એ મરવું નથી. તો આજે નહીં મરવાનો વિચાર જે અંદરથી આવે છે ને એ શાના માટે? એ આ 2 કારણોના કારણે. એક છે શરીરની આસક્તિ અને બીજું છે આત્માની સંગતિ શરીર સાથે. તો આત્મા તો ઓલરેડી અમર છે, આપણે તો મરવાના જ નથી ક્યારેય. આ તો ભગવાને એકદમ ક્લિયર સાબિત કરી દીધું છે. પણ આપણો પ્રોબ્લેમ છે શરીરને અમર બનાવવું છે. મારે નથી મરવું અને મારા કપડાં પણ મરવા જોઈએ નહીં. તો હવે આજે જે કપડાં તમે પહેર્યા છે, તમે એમ કહો કે આ ક્યારેય ફાટવા જ ન જોઈએ, આનો નાશ ક્યારેય થવાનો, આવું થાય? બધાને ખબર છે કપડું છે એટલે એકના એક દિવસ તો આ ફાટવાનું. એમ શરીર છે તો એકના એક દિવસ તો આ મરશે. કેટલું સિમ્પલ છે સમજવું જુઓ. છતાં આ વાત આપણી સમજમાં આવતી નથી અને આપણને મૃત્યુનો ભય રહ્યા કરે છે. અરે ભાઈ,
સમજવાનું છે કે આપણે તો ક્યારેય નથી મરવાના, નો પહેલાંય ક્યારેય મર્યા આપણે, અને ભવિષ્યમાં પણ ક્યારેય મરવાના, કારણ કે આપણે કોણ છીએ? આત્મા. એ જ ખબર છે ને, આપણે આત્મા છીએ, અને આત્મા કોઈ દિવસ મરતો નથી. આ લક્ષણો તો ભગવાન પહેલા બતાવી ચૂક્યા છે. અજન્મા છે આત્મા, એનો જન્મ પણ નથી ને મૃત્યુ પણ નથી. એટલે આપણે તો ઓલરેડી અમર જ છીએ, પણ આપણો ધંધો શું છે? શરીરને અમર બનાવવું છે. આ પણ અમર રહેવું જોઈએ. ભગવાન કે ઈ નો રે ભાઈ, પંચમહાભૂતથી જે બન્યું છે તો એની એક વેલિડિટી હોય, આની એક એક્સપાયરી ડેટ હોય, અને આ બધું ભગવાન પહેલાં સમજાવી ચૂક્યા છે 2.16માં, કે અસત તત્વ જે છે તો એનો નાશ થવાનો. જે 6 લક્ષણો જોયા ને જન્મથી લઈને નાશ સુધી, તો અસત તત્વ છે એટલે એનો નાશ તો નિશ્ચિત છે. અને તમે ગમે એ ટ્રાય કરો, આ બચે નહીં. તો તમે કે ઓલા 7 ચિરંજીવી છે એનો શું છે? એ ઓળખો ને, 7 જણા છે, અમર છે. તો એનું અમરત્વ પણ અમુક સમય સુધી ફિક્સ છે. જેમ કે માર્કંડેય ઋષિ છે તો એ 7 કલ્પ સુધી જીવવાના છે, અર્થાત બ્રહ્માજીના 7 દિવસ સુધી. અશ્વત્થામા જે છે તો એ કેવલ આ ચતુર્યુગી સુધી જીવશે. તો હરેક ચિરંજીવીનો અમુક ટાઈમ છે, એ અમુક સમય પછી તો એણે એ શરીર છોડવું જ રહ્યું. અને માની લો અમુકનો સમય હોય બ્રહ્માજીના 100 વર્ષ સુધી. માની લો લોમસ ઋષિ, હવે એનો સમય તો બહુ ખતરનાક છે ભાઈ, કે આ એક રૂવાડું ખરે ત્યારે એક બ્રહ્મા મરે ને, એવા જ્યારે એના શરીર ઉપરથી બધા રૂવાડા ખરે ને ત્યારે એ મરવાના, પણ મરવાના તો પાકું છે. સમજમાં આવ્યું? એટલે આયુષ્ય લાંબુ ટૂંકું હોઈ શકે, પણ કોઈ પંચભૂતથી બનેલું એવું તત્વ આ વિશ્વમાં નથી જેને હંમેશા માટે અમર રાખી શકાય. આ શાસ્ત્ર ના પાડે છે. અને જેને આપણે અમર કરવાની, મતલબ આપણે નથી મરવું, તો ભગવાન કે ટેન્શન શું કામ લ્યો છો ભાઈ, તમે ઓલરેડી અમર છો. આત્મા તો અમર જ છે, એટલે મૃત્યુની કોઈ ચિંતા આપણે કરવાની નથી. તો એ વાત કન્ફર્મ થઈ ગઈ કે આત્મા કોઈ શસ્ત્ર દ્વારા કપાતો નથી, આનું કટિંગ ક્યારેય થવાનું નથી. બરાબર છે? ક્લિયર? ઓકે. હવે સેકન્ડ પોઈન્ટ છે, અગ્નિ આને બાળી શકતો નથી. તો ભાગવતના 5મ સ્કંદમાં છેલ્લા અધ્યાયની અંદર 28 પ્રકારના નરકનું વર્ણન શુકદેવ ગોસ્વામી કરે છે, અને એમાં એક નરક છે કુંભીપાકમ. આ એવું નરક છે માંસાહારીઓ માટેનું, જે લોકો માંસ ખાય છે એને આ નરકમાં નાખવામાં આવે, કુંભીપાકમ. જેવી રીતે તમે અહીંયા કોઈ પશુ પક્ષીઓને મારીને ખાવ છો, સેમ એવી રીતે તમને જ ત્યાં ફ્રાય કરવામાં આવે આ નરકની અંદર. તો ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને એને નરકલોકમાં જવાનું હોય, કપિલ ભગવાન પણ 3ય સ્કંદમાં ભાગવતની અંદર યાતના શરીરનું વર્ણન કરે છે કે જેવું આ પંચભૂત શરીર છૂટે ને એટલે એક અંગૂઠા જેવડું શરીર મળે. કેટલું? અંગૂઠા જેવડું. ઘણીવાર લોકો કહે છે જીવ કેવડો, તો કે અંગૂઠા જેવડો છે. અંગૂઠાનું વર્ણન જ્યાં શાસ્ત્રોમાં થયું છે એનો અર્થ છે એ યાતના શરીર સહિત જીવનું વર્ણન છે. અને યાતના શરીર મળે, પ્રત્યેક કોઈ પણનું મૃત્યુ થાય એટલે એને તરત યાતના શરીર પ્રાપ્ત થાય. અને એ યાતના શરીરને 12 દિવસ પછી, મૃત્યુના 12 દિવસ પછી યમરાજજીના દૂતો લઈ જાય નરકમાં અહીંયાથી. અને એ અંગૂઠા જેવડા જ હોય બધા, નાના નાના આપણે. અને ત્યાં લઈ જઈને પછી એને ફ્રાય કરે, જેવી જેવી સજા જેની હોય, જેનો દંડ આ માંસાહારીઓને આ પ્રમાણે દંડ મળે. હવે યાતના શરીરનું લક્ષણ એવું બતાવ્યું છે કે આ યાતના શરીરને ગરમ ગરમ તેલની અંદર જ્યારે તળવામાં આવે અને ફ્રાય કરે, છતાં આ શરીર મરે નહીં. એને ખાલી દુઃખનો અનુભવ થાય, પીડા થાય, પણ એ શરીરનું મૃત્યુ ન થાય. તો હવે તમે વિચાર કરો કે નરકનો અગ્નિ યાતના શરીરને પણ બાળી શકતો નથી. તો વિચાર કરો, આત્માને બાળી શકે?
આ શરીરની એક એવી ક્વોલિટી પ્રકૃતિમાં છે કે અગ્નિ શરીરને નથી બાળી શકતું, તો વિચાર કરો શરીરની અંદર રહેવાળો જે આત્મા છે, અગ્નિમાં કોઈ સામર્થ્ય નથી કે જીવાત્માને બાળી શકે. આ જીવાત્માનું એક બીજું બંધારણીય તત્વ ભગવાન બતાવી રહ્યા છે. કોઈ શસ્ત્ર છેદી નથી શકતો, એમ કોઈ અગ્નિ આ જીવને બાળી પણ શકતો નથી. તો વૈજ્ઞાનિકો અમુક વર્ષો પહેલાં એવું માનતા હતા કે અગ્નિમાં જીવ નથી, અગ્નિમાં જીવ હોય જ નહીં, અને રહે જ ન હોય કે નહીં, કે આટલું દાહક વસ્તુ જે છે આમાં જીવ રહે કઈ રીતે. અને પછી એને ખબર પડી કે અગ્નિમાં જીવ છે, અને એણે નામ આપ્યું એને ફાયર બેક્ટેરિયા, અગ્નિના જીવોને. તો કે પહેલાં નહોતા માનતા, અચાનક કેમ માનવા માંડ્યા ભાઈ અગ્નિમાં જીવ છે? તો એનું કારણ છે, એક કેમિકલ ફેક્ટરીની અંદર, વર્ષોથી બંધ પડેલી ફેક્ટરી, અને એ ફેક્ટરીમાં ઘણા બધા ડ્રમ ભર્યા હતા જલદ કેમિકલ. એની સ્મેલ કોઈ વ્યક્તિ લે ને તોય મરી જાય, ખાલી ઊંઘે તો. આવું ખતરનાક કેમિકલ વર્ષો સુધી બંધ પડ્યું ને, એ કેમિકલમાં જીવડા પડી ગયા. માણસ જો શ્વાસ લે તો એનું મૃત્યુ થઈ જાય, એવા કેમિકલમાં જોયું કે આમાં બેક્ટેરિયા છે. એટલે વિજ્ઞાન તો ચક્કર ખાઈ ગયું. એ કે આટલું ખતરનાક કેમિકલ અને આમાં જીવ, તો આશ્ચર્યની વાત છે. એ કે કામ કરો, આ બધા ડ્રમ ખાલી કરો. એ કે, અને જેવું એ ડ્રમ ખાલી કર્યું, એ બેક્ટેરિયાને કેમિકલમાંથી બહાર કાઢ્યા, તરત મરી ગયા. મતલબ અગ્નિના જીવ છે, એ અગ્નિમાં જ જીવિત રહી શકે. જેમ માછલી જે છે એ પાણીનો જીવ છે, એમ તેમ પાણીથી બહાર કાઢો તો મરી જાય. એમ આને અગ્નિથી જેવા બહાર કાઢ્યા મરી ગયા બધા બેક્ટેરિયા. અને પછી એણે નક્કી કર્યું કે નહીં, અગ્નિમાં પણ જીવ છે. આ વિજ્ઞાનનું સંશોધન છે. અચ્છા, 5000 વર્ષ પૂર્વ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન, ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન ઇતિ અહમ અવ્યયમ. આ જે જ્ઞાન છે, આ કરોડો વર્ષો પહેલાં મેં વિવસ્વાન સૂર્યદેવને આપ્યું છે. એનો અર્થ શું છે કે સૂર્યલોકની અંદર પણ જીવ છે, ત્યાં પણ લોકો રહે છે. અને એ સૂર્યગ્રહના જે રાજા છે એનું નામ છે વિવસ્વાન. ગીતા અધ્યાય 4 શ્લોક ક્રમાંક 1. ભગવાન કહે છે, આ જ્ઞાન જે હું તને આપી રહ્યો છું ને, આ જ્ઞાન મેં પહેલાં કોને આપ્યું છે? વિવસ્વાન સૂર્યદેવને, ભગવાન સૂર્યને આપ્યું છે. તો વિચારો કે સૂર્ય, ત્યાં પણ જીવ રહે છે. વિજ્ઞાનનું કહેવું એવું છે કે આ ઘણા બધા ગ્રહો છે, બધા ખાલી છે ને અંધારું, કાંઈ એવું નથી ભાઈ. શાસ્ત્ર કહે છે આ બ્રહ્માંડમાં એવો કોઈ ગ્રહ નથી જ્યાં જીવન નથી. પ્રત્યેક ગ્રહ ઉપર જીવન છે, અને એક ગ્રહનો વ્યક્તિ અન્ય ગ્રહો ઉપર જીવિત ન રહી શકે. વાતાવરણ કન્ડિશન એવી છે. કારણ કે મંગળ કહે છે આખો અગ્નિથી બન્યો છે, લાવાથી. તો પ્રોબ્લેમ એ ન્યા કોણ રહે લાવા ભેગું ભાઈ? અગ્નિના શરીર હોય તો ન્યા રહીએ કે? આપણે બધા પંચભૂત શરીર છીએ, એટલે પૃથ્વી ઉપર કમ્ફર્ટેબલ છીએ. અહીંયા હે ને, ભૂમિમાંથી બન્યા છીએ આપણે, માટી. આમાં માટી તત્વ વધારે છે. 5 તત્વ છે પંચમહાભૂત, પણ સૌથી વધારે પ્રધાનતા કોની છે? માટીની. એટલે આપણે અહીંયા રહીએ છીએ. અચ્છા, માછલીમાં સૌથી વધારે પ્રધાનતા કોની છે? પાણીની, જળ તત્વની. અચ્છા, પક્ષીઓમાં સૌથી વધારે કોની પ્રધાનતા છે? વાયુ તત્વની. તો આ બધા શરીરો આપણી સામે છે. જેમાં પંચમહાભૂતનું જે તત્વ પ્રધાન હોય એની અંદર એ ક્ષમતા હોય, એ ઉડી શકે, કારણ કે વાયુ તત્વ છે એમાં. એટલે તો આ રીતે અગ્નિમાં પણ જીવ છે. શાસ્ત્ર અને વિજ્ઞાન બંને સ્વીકાર. શાસ્ત્રમાં તો હતું જ પહેલેથી, ખાલી વિજ્ઞાનને માનવાનું હતું કે નહીં આ છે. તો સ્મશાનની અંદર પણ જ્યારે કોઈ વ્યક્તિને બાળવામાં આવે છે, તો આપણે અત્યાર સુધી જે વર્ણન સાંભળ્યું છે કે ભાઈ એના હાથ બળ્યા, પગ બળ્યા, ખોપડી ફૂટી ગઈ. પહેલાં તો ચિતા ઉપર બાળતા હતા, આ બધું જોવાય મળતું હતું. હવે તો એલા મશીનમાં નાખી દે, કાંઈ ખબર નહીં. આમ નાખે તે માણા જાય, બહાર કાઢે તો રાખ થઈ ગયો હોય. ને ટેકનોલોજીમાં આવ્યા આપણે. પહેલાં આ બધું ચિતા ઉપર જ્યારે બાળવામાં આવતા કોઈ શરીરોને, તો આ બધી ખબર પડે. તો શરીરોના બળવાનું વર્ણન છે, ચામડી બળે, ખોપડી ફૂટે, પણ ક્યાંય એવું વર્ણન નથી કે આત્મા બળી ગયો હોય. અને આત્મા બળી ગયો ને કાળો થઈ ગયો હોય. બળી જાય કાળો થઈ જાય ને,
આત્માના બળવાનું વર્ણન કોઈ શાસ્ત્રમાં કે વ્યવહારમાં કોઈ ઘટના આજ સુધી છે નહીં. અને માની લો કોઈ આત્મહત્યા કરે, બળીને મરવાની ટ્રાય કરે, તો એમાં પણ શરીર બળે છે, કેવલ આત્મા બળતો નથી. તો આ સેકન્ડ ગુણ જે છે આત્માનો, કે એવું કોઈ કેમિકલ, એવો કોઈ અગ્નિ, એવો કોઈ જલદ પદાર્થ આ વિશ્વમાં નથી કે જે આત્માને બાળી શકે. કારણ કે આત્માનું બંધારણ એવું છે કે એ કોઈ પદાર્થ દ્વારા ક્યારેય બળતો નથી. ઓકે, ત્રીજું છે પાણી ભીંજવી શકતું નથી. ન ક્લેદયંતે આપો. માછલીનું જીવન પાણીમાં છે, તો એનો અર્થ એવો નથી કે ભાઈ માછલી 70 વર્ષ, 100 વર્ષ, 150 વર્ષ પાણીમાં રહી તો આત્મા ભીનો થઈ ગયો. તો ભગવાન કે એક કામ કરો, એ આત્માને લાવો, પહેલાં હૂકવો, પછી બીજા શરીરમાં નાખો. માછલીનું શરીર પાણીમાં રહે છે તો બની શકે શરીર પાણીથી ભીંજાયેલું રહે, પણ આત્માને એ જળ ક્યારેય સ્પર્શ કરતું નથી, સંપૂર્ણ જીવનમાં ક્યારેય નહીં. અને એવી પણ કોઈ ઘટના નથી કે જેમાં આત્માના ભીંજાવાનું વર્ણન હોય. જો સાંદીપની મુનિના જે પુત્ર છે એનું મૃત્યુ થઈ ગયું સમુદ્રમાં ડૂબવાના કારણે. તો ભગવાન કૃષ્ણ અને બલરામ જ્યારે ગુરુકુળથી વિદ્યાભ્યાસ કરીને પાછા ફરી રહ્યા હતા, તો ગુરુ દક્ષિણાના રૂપમાં ગુરુએ પુત્ર માગ્યો પાછો. ભગવાન લાવ્યા, વર્ષો પહેલાં ડૂબી ગયો હતો એ, અને લાવ્યા, એનો એ જ આત્મા લઈને આવ્યા ભગવાન. સમુદ્રમાં ગયા, પેલા અસુરને માર્યો, એની પાસે મળ્યો નહીં, તો ત્યાંથી ગયા યમરાજજીના લોકમાં. તો એ કે અહીંથી તો પાછો ઘણા શરીર બદલી નાખ્યા જાણે. ભગવાન કે લાવો, પાછો લાવો એને. ત્યાંથી પાછો લાવી એ જ આત્મા, અને એને શરીર આપ્યું નવું, અને પછી ભગવાને લાવીને એને પાછો આપ્યો. તો ભગવાને સાંદીપની મુનિને એવી રિક્વેસ્ટ ન કરી કે હવે આ બહુ વર્ષો પાણીમાં રહ્યો, કારણ કે સમુદ્રમાં ડૂબી ગયો હતો ને, તો પાણીમાં રહ્યો છે, ભીનો થઈ ગયો, ફૂંકવીને કામમાં લઈ જાઓ. આવી કોઈ રિક્વેસ્ટ ભાગવતમાં છે નહીં. તો એઝ ઇટ ઇઝ રૂપમાં આત્મા, અને એ આત્માને શરીર આપી અને ભગવાને એને પુત્રને સુપરત કર્યો સાંદીપની મુનિને. એનો અર્થ કે જળની અંદર ક્યારેય આત્મા ભીંજાતો નથી. અને ચોથું લક્ષણ છે પવન ક્યારેય સૂકવી શકતો નથી. તો વાયુના સંપર્કમાં રહેવાથી ક્યારેક એમ થાય કે સારું હવા દ્વારા ઘાઈ જાય ને વળી નાનો થઈ જાય, ઝીણો એવો. પણ જો વાયુ પણ આત્મા ઉપર કોઈ અસર કરી શકતી નથી. કેમ કે હિરણાક્ષનો પુત્ર જે ઉત્કચ, જેનું નામ હતું, લોમસ ઋષિના વનમાં ઘૂસી ગયો એકવાર. અને લોમસ ઋષિના વનમાં ગયો અને વૃક્ષોને માંડ્યો નાશ કરવા. લોમસ ઋષિએ શ્રાપ આપી દીધો, તું વાયુ થઈ જા, અર્થાત તારું સ્થૂળ શરીર નષ્ટ થઈ જાય અને તું સૂક્ષ્મ શરીરમાં આવી જા. તો ભાઈ સૂક્ષ્મ શરીરમાં હતો, પછી ક્ષમાયાચના કરી. લોમસ ઋષિએ કીધું એક કામ કરે, દ્વાપરમાં ભગવાન તારો ઉદ્ધાર કરશે. તો આને જ્યારે શ્રાપ મળ્યો અને ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, આ બે વચ્ચેનો સમયગાળો કેટલો હતો ખબર છે? 15 કરોડ વર્ષ. 15 કરોડ વર્ષ વાયુના રૂપમાં રહ્યો, હવાના સંપર્કમાં. અને કૃષ્ણ લીલામાં આની એન્ટ્રી ક્યાં થઈ? ગાડામાં. ભગવાને પહેલી વાર પડખું ફેરવ્યું ને, તો એનો ઉત્સવ જ્યારે થયો ગોકુળમાં, તો યશોદાજીને થયું કે ગાડા હેઠે ઉડાઈ દે, આ સેફ જગ્યા છે. તો ભગવાનને જે ગાડા હેઠે ઉડાવ્યા, એ ગાડામાં ઘૂસી ગયો આ ઉત્કચ, જેને શકટાસુરના નામથી તમે લીલા કથાઓમાં સાંભળો છો. અને શકટાસુર, એ શકટાસુર કોણ હતો? આ જ હિરણ્યાક્ષનો પુત્ર ઉત્કચ. અને લોમસ ઋષિએ કીધું દ્વાપરમાં ભગવાન કૃષ્ણ તારો ઉદ્ધાર કરશે. એ ગાડામાં બેઠો વાયુના રૂપમાં, અને ગાડાને શરીર બનાવ્યું એણે પોતાનું. ભગવાને ખાલી પોતાના અંગૂઠાનો સ્પર્શ કર્યો, એ ગાડું હવામાં ઉછળ્યું, નીચે પડ્યું, એ સાથે જ એની મુક્તિ થઈ ગઈ. તો વિચાર કરો, 15 કરોડ વર્ષ હવાના સંપર્કમાં રહ્યો, ખાલી વાયુના સંપર્કમાં. તો ઉપનિષદ અનુસાર એક તો આત્મા છે ઝીણો એવો, હે ને, વાળના અગ્રભાગના 10,000માં ભાગ જેટલો, અને એ પાછો 15 કરોડ વર્ષ વાયુના સંપર્ક ખોવાઈ ન જાય હવામાં.
માની લો અહીંથી ધૂળનું કોઈ રજકણ હવામાં ઉડીને વહી ગયું એ મળે ખરું પાછું નહીં. આ 15 કરોડ વર્ષ પછી આ આત્માનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો, છતાં એને કાંઈ અસર નથી થઈ, હવાના સંપર્કમાં રહેવા છતાં. તો ન શોષ્યતિ મારુતઃ, વાયુ, આ જગતમાં કોઈ પણ વાયુની અસર જીવાત્મા ઉપર થતી નથી. જો ભગવાન આત્માની કેટલી ખતરનાક એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે કે મારો આ અંશ જીવાત્મા જુઓ કેટલો મજબૂત છે, કેટલો ટકાઉ છે. હે ને, જેમ કોઈ સેલ્સમેન આપણા ઘરે આવે કોઈ વસ્તુ વેચવા માટે અને માની લો કે જીન્સ વેચવા આવ્યો, હે ને, આપણે એમ કહીએ પણ અમે જીન્સ પહેરતા જ નથી ભાઈ, અમારે લેવું જ નથી. નહીં, એટલું મજબૂત છે અમારું જીન્સ, એટલું ટકાઉ, તમારો પગ કપાઈ જાય પણ જીન્સ નહીં ફાટે. હવે એને કેમ સમજાવ, યાર પગ કપાઈ જાય તો પહેરવું ક્યાં પછી? પણ આવી વાતો, કારણ કે એને ખબર છે કે એ પોતાની વસ્તુની ક્વોલિટી બતાવવા માટે કે ભાઈ અમારી પ્રોડક્ટ આટલી મજબૂત છે, હે ને, તો એનું પ્રેઝન્ટેશન કેટલું જબરજસ્ત હોય. અને આ તો ભગવાન પ્રેઝન્ટેશન કરી રહ્યા છે, કોનું? આત્માનું. જો એટલી અદ્ભુત જાહેરાત છે. આ એક એડવર્ટાઇઝમેન્ટ જ છે. કેમ? કારણ કે તમે જુઓ, જાહેરાત કરવાની તે એક વિધિ છે. એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતે થાય કે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ તમારે કરવી હોય તો એમાં પહેલાં વસ્તુના ગુણ બતાવવા પડે કે ભાઈ આ વસ્તુની અંદર કઈ કઈ ક્વોલિટી છે, કયા ગુણ છે. પછી સારા ગુણની સાથે કિંમત પણ વ્યાજબી હોવી જોઈએ. એટલે સેલમેન કીધું જો અમારો કોઈ નફો નથી આમાં. એટલે ભાઈ નફો નથી થતું, આ ભર તડકાનો ઘરે ઘરે આંટા મારે છે, એને એને ખબર છે, બધા લોકો સમજીએ કે વગર પ્રોફિટે કોઈ વસ્તુ કોઈ કંપની વેચે તોય આપણા ઘરે આવીને કહેજો અમારો કોઈ જ પ્રોફિટ નથી આમાં, તો એ માની જાય કે નહીં આપણે ક્યારેક? અને સારું સાચું, આનો કાંઈ નફો નહીં હોય, બાકી આ વસ્તુ તો મજબૂત છે, આ ગુણ ઓલો એવા બતાવી દે ને એટલે પછી કિંમત ઉપર બહુ નજર ન જાય. અને એમ કે અમારો ભાવ વ્યાજબી ભાવ છે, તો આ એકદમ વ્યાજબી છે. વસ્તુ રાખવાથી તમને ફાયદો શું થાય? તમે કહો પણ આ જીન્સ અમે પહેરતા જ નથી, કાંઈ વાંધો નહીં, તમારે ક્યારેક લસરપટ્ટી ખાવાનું મન થાય, અમારું જીન્સ પહેરીને ખાવો, એને ફાટે જ નહીં, કારણ કે એને વેચવું છે એટલે એડવર્ટાઇઝમેન્ટ તો પાકી કરશે. પછી તમે તોય મારે લેવું નથી, તો કે તમારા બાજુવાળાએ લીધું, પાડોશી એની બાજુવાળા છે એણે લીધું, એને આ તર્ક, એડવર્ટાઇઝમેન્ટના ગુણ. સેલ્સમેન બનવું હોય ને તો આટલા મુદ્દા ધ્યાનમાં રાખજો. કોઈ પ્રોડક્ટ તમારે વેચવી હોય કોઈને તો આ ક્વોલિટી હોવી જોઈએ. અને તોય તમે એમ કહો કે મારે લેવું નથી, તો છેલ્લો ઉપાય શું બતાવે ખબર? વસ્તુ નહીં હોવાનું ભયાનક પરિણામ, કે જો તમે અમારું જીન્સ નહીં પહેરો તો શું થાય? તો કે તમે બીજા કપડાં પહેરશો ને ફાટી જાય જલ્દી, અને ગમે ત્યાં ફાટી જાય કેવી શરમ લાગે, કે અમારું જીન્સ લ્યો, તમે આ શરમથી બચી જાઓ. આ વસ્તુ નહીં હોવાના એ ભયાનક પરિણામો બતાવે. માનો વોશિંગ પાવડર વેચવા આવ્યો, તો કે આનથી સારા કપડાં બીજા કોઈ ધોઈને ન આપે, આવું કે ને, અમારો જ પાવડર બેસ્ટ છે, તમારે આ જ વાપરવો જોઈએ. અને આ પાવડર જો તમે નહીં વાપરો તો તમારા કપડાં જલ્દી ધોળા થઈ જાય, કપડાં ફાટી જાય કે. એટલે એ પછી એના ભયાનક પરિણામ બતાવે, અને બતાવે કે અમારી વસ્તુ નહીં લેવાથી તમારું જીવન દુઃખી થઈ જાય. આ બધી એડવર્ટાઇઝમેન્ટમાં એ જ બતાવે છે ને. ટીવીમાં તમે જુઓ તો આ કાર લેશો તો જ તમે સુખી રહેશો, આ મોબાઈલ લેશો તો જ તમે સુખી રહેશો, અને આ વસ્તુઓ જો તમારી પાસે નહીં હોય તો તમે ભયાનક રીતે દુઃખી થવાના છો. તો પહેલાં તો આપણા જે ગઢિયાઓ હતા ને એ તો એડવર્ટાઇઝમેન્ટ જોઈને આ બધું ખોટું હોય, એટલે એ જ બિચારા એ ચક્કરમાં આવ્યા જ નહીં, આપણે આવી ગયા. આપણે પાક્કા, કારણ કે એડવર્ટાઇઝમેન્ટમાં જે જોયું હોય ને એટલે આપણે જેવા દુકાને જઈને એટલે એ જ વસ્તુની ડિમાન્ડ કરીએ છીએ કે નહીં? તમે ભલે માનતો કે તમે આ સેલ્સમેનના ચક્કરમાં નથી, આપણે 90% એ જ વસ્તુની ખરીદી કરીએ છીએ જે એડવર્ટાઇઝમેન્ટની અંદર આપણને બતાવવામાં આવે છે. આ તમે જો બધા કોઈને પણ પૂછો, હાલો માતાઓને પૂછવી, સૌથી સારો પાવડર કયો કપડાં ધોવાનો? એરિયલ, બરાબર? તમે ક્યાંય તપાસ કરવા ગયા હતા?
નથી ગયા. લેબોરેટરી કરાવી કાંઈ નથી કરાવી. શું કામ? ઓલા એડવર્ટાઇઝ એટલી બતાવી ટીવીમાં, પિક્ચર જોતા હોય તો એ જ એડવર્ટાઈઝ આવે, સૌથી સારો પાવડર આ. સિરિયલ જોતા હોય તો એ જ એડવર્ટાઈઝ આવે, ક્રિકેટ મેચ જોવો તો એ જ એડવર્ટાઈઝ આવે, એરિયલ એરિયલ, એટલે ઓલું એરિયલ મગજમાં કરી જાય. આ દુકાને જાય ને એટલે ઓલા તરત કે કયો પાવડર? એ કે બેન આ લઈ જાઓ સારું, ઈ ને એરિયલ લાવી. એટલે દુકાનવાળો બીજો કે બેન ઈ રહેવા દો, આ લઈ જાઓ ને એરિયલ. એરિયલ લઈને જ આવે છે કે નહીં? આજે આપણે બધા કે નહીં એપલ મોબાઈલ જ જોઈ. શું કામ? કારણ કે બસ નહીં, આ જ મોબાઈલ સારો આવે, જ્યાં જોવો ત્યાં આ મોબાઈલ સારો, આ મોબાઈલ સારો, આ મોબાઈલ સારો. હા, એટલે પછી લક્ષ લેવો તો એપલ જ, નકર એમ નામ રહેવું. સમજે? એટલે વિચાર કરો, આ જે એડવર્ટાઇઝમેન્ટ કંપનીઓ છે ને એનો આપણા મન ઉપર કેટલો કંટ્રોલ છે ખબર? આ બધી ઇન્ડસ્ટ્રીઓ એની ઉપર જ ચાલે છે. અને આ એડવર્ટાઇઝમેન્ટની અંદર લાખો કરોડો રૂપિયા ખર્ચાય. શું કામ? કારણ કે એ જાણે છે આપણા મનને કેવી રીતે પકડવું અને એ અનુસાર તમને એની આદત કેવી રીતે પાડવી. આપણે જરૂરિયાત જોઈને વસ્તુ નથી લાવતા, આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈને. અને જીવનમાં દુઃખી હોવાનું એક કારણ આ છે મોટું. જરૂરિયાત શું છે એ ખબર નહીં. માની લો ડી-માર્ટમાં નીકળ્યા હોય, કોલ્ડ ડ્રિંક્સની બોટલ જોઈએ, 20 રૂપિયા ઓફ છે, લઈ લો. એ ક્યાં યાર ફરીની સ્કીમ આવે કે ન આવે લે. પણ એટલે તારે નથી પીવું, આ શું કામ લઈને આવે છે? ના, એ કે મહેમાન આવે તો પાવા થાય નહીં. એ લાવીને 15-20 દી ફ્રીજમાં રાખે ને પછી મહેમાન આવે ને તે ગ્લાસમાં સજાવીને લ્યો આ પીવો તમે. લીંબુ શરબત પીવડાવી દો, શું વાંધો છે? ઓલ્ડ ફેશન લાગે કે નહીં? કોલ્ડ ડ્રિંક્સ હોય ને તો તમે મોડર્ન લાગો, અને લીંબુ શરબત કે વરિયાળીનું શરબત આપો તો દેશી. હવે કોઈ આપણને દેશી ન કહી જાય એ હાટું આપણે કોલ્ડ ડ્રિંક્સ ઉપર કોલ્ડ ડ્રિંક સ્ટોરેજ કરવા લાગ્યા. અને જુઓ કંપનીઓ કરોડો અરબો રૂપિયાની થઈ ગઈ. તમને ખાલી હું એ સમજાવી રહ્યો છું કે આપણા મન સાથે કેટલી મોટી રમત થઈ રહી છે. જુઓ તમે, આપણું મન આપણે એ કંપનીઓને આપી દીધું છે, આપણને એની ખબર નથી. હવે ફાયદાની દ્રષ્ટિએ જુઓ તમે, કોલ્ડ ડ્રિંક્સ શરીર માટે સારું છે કે લીંબુ પાણી સારું છે? ભલે આપણને કોઈક દેશી કે ઘરે આવે ને વરિયાળી લીંબુ આ દેશી જ હાંકો, સમજ્યા? નકર ઓલા એવી આદત આવશે ને, આપણે કોલ્ડ ડ્રિંક્સ પીતા હશું અને આપણી આવાવાળી પેઢીઓ બધી જ પીશે. એવડા શું પીશે એનું કાંઈ નક્કી નથી, પણ પીશે ખરા. સમજમાં આવી? તો એડવર્ટાઇઝમેન્ટનો મતલબ આ ભારી ક્રેઝ છે આખો. અને ઘણા લોકોના દુઃખનું કારણ આ છે. નહીતર વિચાર કરો, ભલામણા કિડની વેચીને કોઈ ફોન લાવે? આ મૂર્ખતા એ માણસ પહોંચી ગયો. ભારતમાં આ સમાચાર જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે લોકોને આશ્ચર્ય લાગતું હતું. ત્યારે અમેરિકાની અંદર એક વ્યક્તિએ પોતાની કિડની વેચીને મોબાઈલ લીધો. બોલો, એ મોબાઈલનું ગાંડ પણ કેટલું છે એ વિચારો તમે. એ દીવાનગી મનમાં કેટલી આવી ગઈ છે એ વસ્તુ પ્રત્યેની. શું કામ? એડવર્ટાઇઝમેન્ટ વારંવાર. તો એડવર્ટાઇઝમેન્ટની જો આ અસર આપણા મન ઉપર હોય તો વિચાર કરો કે પ્રતિદિન કોઈ વ્યક્તિ यदि ભગવદ્ ગીતા વાંચતો હોય તો એનું મન ભગવાનમાં લાગે કે ન લાગે? આપણું મન છે ને એ કંપનીઓ વાળા ત્યાં જે ગુલામ થઈ ગયું છે ને ત્યાંથી લાવી અને એને અહીં લગાડવાનું છે. જીવનનું સુખ આમાં છે બસ. જો ડેઈલી એકને એક વસ્તુ જોવાથી આપણું મન એમાં લાગી જતું હોય તો ડેઈલી કોઈ વ્યક્તિ સત્સંગ કરે, ડેઈલી ભગવદ્ ગીતા સાંભળે અથવા વાંચે તો એનું મન શું કામ ભગવાનમાં નહીં લાગે? બધા નિશ્ચિત લાગશે, પણ પ્રેક્ટિસ ઘટે છે. શુક્રવારે સાંભળવા મળે ગીતા, પછી આવતા શુક્રવારથી વચ્ચે શું પ્રોગ્રામ થાય કાંઈ ખબર જ નથી. નહીં, આને કન્ટિન્યુ જેટલી વાર એડવર્ટાઇઝમેન્ટ જોવો છો ને વારંવાર, એટલી વાર વારંવાર વિચાર કરો આ તત્વ ઉપર, એટલી વાર વારંવાર વિચાર કરો શાસ્ત્ર ઉપર, તો આ તત્વ સમજમાં આવી જશે. મનને આમાં લગાડેલું રાખવાનું છે. પણ મન સંસારમાં છે. તો ભગવાનની જાહેરાત કરે છે. કેમ? ભગવાને જોયું કે સારું એડવર્ટાઇઝમેન્ટ દ્વારા જો આટલી વસ્તુ માર્કેટમાં વેચાય છે તો ભાઈ આપણે આપણી પ્રોડક્ટની કેમ એડવર્ટાઇઝમેન્ટ ન કરીએ ભાઈ? ભગવાને કીધું જો આત્મા મારો અંશ અમર છે. ભગવાનને એડવર્ટાઇઝ એટલે કરી કમસે કમ આત્માના વિષયમાં લોકો જાણવાની ટ્રાય તો કરે કે સારું હાલો આત્માના વિષયમાં જાણવું પડશે. એવો કેમ?
કારણ કે શસ્ત્ર એને કાપી શકતું નથી, અગ્નિ બાળી શકતું નથી. આ તો અદ્ભુત. માની લો તમને એવું કહે કે માર્કેટમાં કોઈક એવું ફેબ્રિક આવ્યું છે કે એને અગ્નિ બાળે જ નહીં. દુકાનોમાં માર્કેટમાં જોવા જાઓ કે નહીં તમે, એટલે ભાઈ કેવું કપડું આવ્યું છે, એને પાણી અડે નહીં, એને તો આપણે તરત જોવા જશું. એમ ભગવાનને ત્યાં લક્ષણો આત્માના બતાવ્યા. શું કામ? કે જીવ ઓર વધારે જાણવાની જિજ્ઞાસા કરે આના વિષયમાં. તો એક પ્રશ્ન થાય, ભગવાનને જાહેરાત કરવાની શું જરૂર છે? ભક્તિના વિષયમાં જાગૃતતા લાવવા માટે ભગવાન કહે છે આત્માના વિષયમાં જાણો. કારણ કે શરીર સાથે રહેતા 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 આપણે પૂર્ણ દેહાત્મ બુદ્ધિના સ્તર ઉપર આવી ગયા છે. આ શરીરને જ હું માનવા લાગ્યા છે. એટલે ભગવાને આ એડવર્ટાઇઝમેન્ટ કરી આત્માની. જો પહેલાં આપણે ડોલમાં કપડાં ધોતા, હવે વોશિંગ મશીનમાં ધોય. શું કામ? કારણ કે ઓલા વર્લપૂલવાળાએ એટલી એડવર્ટાઈ આપી એમ કે જ્યાં સુધી અમારા મશીનમાં કપડાં નહીં નાખો ત્યાં સુધી હારા નહીં થાય. ડોલું ગઈ. આજ તમે બતાવો, સામાન્યથી સામાન્ય પરિવારમાં લગભગ હું જ્યાં સુધી જાણું છું 90% પબ્લિકના ઘરે વોશિંગ મશીન છે સુરતની અંદર. 10% એવા છે જેની પાસે નહીં હોય. કેમ? મેં કીધું એમ જ્યારે ટીવી ચાલુ કરે વર્લપૂલ ચાલુ, તરત આમથી આમ કપડાં ઘુમાવે ને આમથી આમ ઘુમાવે ને પછી દેખાડે જો કેટલા હારા થઈ ગયા. ઓલા કે આવા હાથે ધોવી તોય નથી થતા, લાવો મશીન. લઈ આવ્યા કે નહીં? તો ભગવાન કે હું આત્માની એડવર્ટાઇઝમેન્ટ કરીશ તો લોકો કહે નહીં, ભગવદ્ ગીતા તો જોહે જ ભાઈ. ભલે વોશિંગ મશીન ન હોય તો હાલશે, મોબાઈલ ન હોય તો હાલશે, પણ ભગવદ્ ગીતા જોશે. કેમ? અમારે જાણવું છે આત્માના વિષયમાં. એમ આપણે એટલા જ્ઞાનમાં છીએ કે આપણને ખબર જ નથી ભક્તિના ફાયદા કેટલા છે, ભજન કરવાના ગુણ કેટલા છે, અને હકીકત નથી ખબર. તમે એવું પણ નહીં વિચારી શકો કે ના આપણે સત્સંગમાં આવવા માંડે એટલે આપણને ખબર પડી ગઈ છે. સત્સંગમાં આવ્યા પછી પણ આપણને ખબર નથી કે આ ભજનના ફાયદા કેટલા છે. અને શું કામ નથી ખબર? એનું પ્રમાણ શું છે? તો કે આપણી ભક્તિ પ્રત્યે એટલી ઉત્સુકતા નથી, એટલી તીવ્રતા નથી. અને એટલે નથી કારણ કે ભક્તિના વિષયમાં તમે એટલું જાણતા નથી. જેથી જાણી જાઓ ને ત્યારે ભક્તિ સિવાય બીજું કાંઈ નહીં કરો. અને એટલા માટે જો આ સંસારમાં જેણે જેણે ભજનના ફાયદા જાણી લીધા એણે સંસારનો ત્યાગ કરી દીધો. હા, કામનું નથી, ભજન કામનું છે. કારણ કે ભક્તિથી આપણી રુચિ ભગવાનમાં લાગે છે. તમે અત્યારે શ્રવણ કરી રહ્યા છો તો ધીરે ધીરે શ્રદ્ધા ઉત્પન્ન થાય હૃદયમાં. શ્રદ્ધાથી સાધુ સંગ મળે, સાધુ સંગથી ભજન પ્રારંભ થાય, અને ભજનથી અનર્થ નિવૃત્તિ થાય. આપણી અંદર જે અનર્થો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધું દૂર થાય. અનર્થ નિવૃત્તિથી નિષ્ઠા આવે ભજનમાં, અને નિષ્ઠાથી રુચિ. આ ક્રમથી ભક્તિ પ્રાપ્ત થાય છે. કપિલ ભગવાને કીધું માતા દેવહૂતિને, શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. 3:25 શ્રીમદ ભાગવતમ. શ્રદ્ધાથી લઈ અને પ્રેમ સુધીની જે ભક્તિનો ક્રમ છે એ ક્રમને સમજવાની રુચિ પેદા થાય. અને જો જ્યાં સુધી આપણી રુચિ ન હોય ત્યાં સુધી આપણે કાંઈ ખરીદી કરતા નથી. તો જ્યાં સુધી ભગવાનમાં રુચિ નહીં જાગે ત્યાં સુધી ભક્તિ પણ આપણે કરવાના નથી. તો ભગવાન આને પોતાની જવાબદારી સમજે છે. માની લો કંપનીનો હેડ જે શેઠ હોય એની જવાબદારી છે કે નહીં કે ભાઈ માર્કેટની અંદર પ્રોડક્ટ કેવી રીતે વિતરણ થાય. તો અહીંયા ભગવાન પોતાની જવાબદારી સમજી રહ્યા છે કે જીવ મારાથી વિમુખ થઈ ગયો છે, જીવ મારાથી વિપરીત આચરણમાં લાગ્યો છે, અને પોતાની જવાબદારી સમજી અને ભગવાન જીવને બચાવવા માગે છે. એટલે ભગવાનની અંદર જે એની કૃપા શક્તિ છે, ભગવાનને એડવર્ટાઇઝમેન્ટ નથી કરવી, પણ એની અંદરની જે કૃપા શક્તિ છે એ કૃપા શક્તિ ભક્તિની જાહેરાત કર્યા વગર રહી શકતી નથી. એ બતાવે છે જીવોને કે એ જીવાત્માઓ જુઓ આ ભક્તિ માર્ગ કેટલો સુંદર છે, તમે આવો આ માર્ગની અંદર એકવાર, તમારું કલ્યાણ આમાં છે. અને આ જ્યારે કોઈ સમજી લે છે ત્યારે એવા જીવોનું ધ્યાન ભગવાન બાજુ લાગે છે, એ ભક્તિ કરવા માટે પ્રેરિત થાય છે. અને આ જન્મ મૃત્યુરૂપી
દુઃખાલય સંસારથી પોતાને મુક્ત કરવા માટે સમર્થ બને છે. એટલે ભગવાન આત્માના વિષયમાં આટલું ડિટેલ અને સુંદરતાથી વર્ણન સમજાવી રહ્યા છે. તો આ 4 લક્ષણો ભગવાને બતાવ્યા કે આવો મજબૂત અને સુંદર સતચિત્ત આનંદમય આ મારો અંશ જે આત્મા છે, અર્થાત આપણે શાશ્વત છીએ, અજર અમર છીએ. કોઈ ભૌતિક પરિબળ આત્મા ઉપર ક્યારેય અસર કરી શકતું નથી. તો આ આત્મા એટલે આપણું પોતાનું સ્વરૂપ, આપણે ભગવાનનું ભજન કરવાથી જ આપણને સુખ પ્રાપ્ત થઈ શકે છે. એટલા માટે ભગવાને આ ડિટેલપૂર્વક આત્માનું વર્ણન કરવાનું પ્રારંભ રાખ્યું છે. અને આગળ પણ હજી ભગવાન આ લક્ષણોની ચર્ચા કરશે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.